વાત હવે વરસાદની કરવી છે, કારણ કે વરસાદના કારણે પણ ભારે હાલાકી છે। વરસાદના ઠેર ઠેરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ દેખાડવા છે। અરવલ્લીથી સૌથી પહેલા સમાચાર છે, જે શામળાજીના ખેરંચા પાસે 100 થી વધુ ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે, રસ્તો બંધ થઈ ગયો છે। 200 વીઘા ઉપરાંત ખેતીમાં જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે અને કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો પણ પરેશાન છે। બાબતે લોકોએ અનેકવાર રજૂઆત કરી છે કે બ્રિજ બનાવવામાં આવે, ઊંચો બ્રિજ લેવામાં આવે, છતાં સાંભળે તંત્ર બીજું। મેશ્વો ડેમ પર છેલ્લા 4 દિવસથી મેશ્વો ડેમ ઓવરફ્લો થાય છે અને આ જ પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે અને ખેડૂતોને, પશુપાલકોને ભારે હાલાકી સહન કરવી પડે છે। મારું 20 વીઘા ખેતર નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો ત્યાં છે, જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને। તો અમારો તાત્કાલિક નિકાલ થાય અને ગાંડારા બેસાડીને પુલ નવો બને એવું અમે આશા રાખીએ છીએ કે દરેક પદાધિકારીને અમે કહીએ છીએ કે અમારી નમ્ર વિનંતી છે કે અમે તાત્કાલિક બહેનોને અમને કે આ મેશ્વો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુરના જોરદાર રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે। ડીપ બનાવેલો છે, માત્ર 4 જ ગંડારા અંદર નાખેલ છે। અધિકારીએ પણ શું જોયું એ ખબર નથી અને જ્યારે ઉનાળો આવે ત્યારે એમને જોવાની જરૂર છે। છેલ્લા 5 વર્ષથી લોકો આ પરિસ્થિતિને વણસીને સહન કરી રહ્યા છે। લોકો છેલ્લા અનેક વર્ષોથી આ પરિસ્થિતિને સહન કરવા મજબૂર બન્યા છે, કારણ કે આ પરિસ્થિતિ તંત્રના વાંકે સર્જાઈ છે, જે સાંભળતું નથી। આટલા લોકો જે આશ લગાવીને બેઠા છે કે એક દિવસ કદાચ અધિકારી સાંભળશે અને તેમની સમસ્યાનું નિરાકરણ આવશે। હાલાકી દરેક જગ્યાએ છે। ઝાલોદથી પણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। માટા પાડલા અને અનેક ગામોને જોડતો કોઝવે હતો, જેના ઉપર હવે પાણી ફરી વળ્યું છે અને અવરજવર બંધ કરાતા લોકોને 10 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે। મહત્વનું એ પણ છે કે જિલ્લામાં અવિરત વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ લીંબડી, સિમલિયા સહિતના કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પણ ભોગવવી પડે છે। આ તરફ દાહોદના સિંગવડમાં ભારે વરસાદથી પાણી થઈ ચૂક્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કબૂતરી નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, તો સિંગવડથી વડાપીપળા તરફ ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી અને પાણી ભરાઈ રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે ઘર વખરીને પણ નુકસાન થાય છે, વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। મહત્વનું એ પણ છે કે સિંગવડથી વડાપીપળા તરફના જે ગામો આવેલા છે એ તમામ ગામનો સંપર્ક તૂટ્યો છે અને લોકોની અવરજવર પણ અત્યારે મુશ્કેલ બની છે। પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે, સાથે જ વેપારીઓને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ખેડાથી સમાચાર છે, ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં પણ હાલ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને પૂરની પરિસ્થિતિ હોવા છતાં જીવના જોખમે કેટલાક લોકો માછીમારી કરતા નજરે પડ્યા। વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી બે કાંઠે વહી રહી છે, છતાં પણ કેટલાક માછીમારો પોતાનો જીવ જોખમમાં મૂકીને માછીમારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી દ્રશ્યો સામે આવ્યા છે, જોકે આગામી સમયમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધે તેવી શક્યતા છે અને આ વચ્ચે માછીમારી કરતા દેખાયા કેટલાક લોકો। જિલ્લા વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે, છતાં પણ આ રીતે જીવના જોખમે માછીમારી કરતા દેખાયા। આ દ્રશ્યો જુઓ, જ્યાં વાત્રક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે। વાત્રક નદી બે કાંઠે વહી રહી છે અને પૂરની સ્થિતિ હોવા છતાં પણ, તંત્રની સૂચના હોવા છતાં પણ કેટલાક લોકો માછીમારી કરતા દેખાઈ રહ્યા છે। તંત્રએ નદી કિનારાના પટમાં પણ ન જવાની અપીલ કરી છે લોકોને એલર્ટ પણ કર્યા છે કાંઠાના ગામોને, છતાં પણ કેટલાક માછીમારો પૂર જેવી પરિસ્થિતિમાં પણ પાણીના પ્રવાહની વચ્ચે જઈને માછીમારી કરતા દેખાઈ આવે છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે એ પણ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે।
અરવલ્લીના શામળાજીમાં મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ. મેશ્વો નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. મોડાસાના બોલુંદ્રા ગામ નજીક મેશ્વો નદી વહે છે અને ભિલોડા, મોડાસા, ધનસુરા સહિતના 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મેશ્વો નદી બે કાંઠે વહેતી થતા પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, એટલે 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને સૂચના આપી દેવામાં આવી છે. એક તરફ ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, બીજી બાજુ ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે, એટલે મેશ્વો નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અરવલ્લીના મોડાસાના બોલુંદ્રા ગામ નજીક વહે છે મેશ્વો નદી અને ત્યાં મોડાસા, ભિલોડા, ધનસુરા સહિત 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ તરફ સમાચાર હવે અરવલ્લીથી છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે. જી હા, વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના વરસાદથી વાત્રક ડેમે તેની મહત્તમ સપાટી વટાવી દીધી છે અને વાત્રક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જોકે રૂલ લેવલ જાળવી રાખવા માટે 12,600 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. વાત્રક ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. વાત્રક ડેમમાંથી પાણી છોડાતા આગળના ગામોને પણ સતર્ક કરી દેવાયા છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા મહત્વપૂર્ણ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વાત્રક ડેમ છલકાયો છે. એક તરફ વાત્રક ડેમ ઓવરફ્લો થયું છે અને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. 12,600 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે 12,600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ડેમમાં પાણીનું બેલેન્સ જાળવી રાખવા માટે હાલ તો પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આસપાસના અનેક ગામોને એલર્ટ કરી દેવાયા છે. તો આ તરફ અરવલ્લીના મેશ્વો ડેમ ઉપરના રસ્તાની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. શામળાજીથી દેવની મોરી તરફનો 40 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. જોકે સલામતીના ભાગરૂપે તંત્રએ રસ્તો બંધ કર્યો છે. રસ્તો બંધ થતા આસપાસના 40 ગામના લોકોને હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે માત્ર 2 વર્ષ પહેલા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અને પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા હવે 40 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. તો આ તરફ પંચમહાલના મોરવા હડફમાં રજાયતા તળાવ ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું છે. તળાવના ધસમસતા પાણી માર્ગ ઉપર ફરી વળતા આવન જાવનનો રસ્તો પણ ખોરવાયો છે. બીજી બાજુ ખેતરોમાં પણ તળાવ ઓવરફ્લો થતા પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે. આ વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું હતું, જ્યાં હવે મોટા પાયે નુકસાન આવશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રજાયતા તળાવ ઓવરફ્લો થતા ગામની શેરીઓમાં પણ પાણી વહેતા થયા છે. ખેતરો જળતરબોળ થઈ ચૂક્યા છે. રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે પાણીના પ્રવાહમાં અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતો ચિંતામાં છે કે ખેડૂતોનો ડાંગર સહિતના પાકનું જે વાવેતર કર્યું હતું એ તમામ પાક હવે નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. તળાવના ધસમસતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું છે. ડાંગરનું વાવેતર કરેલું તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભેગ છે. પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે. અમારા રજાયતા ગામમાં નવીન તલાવ છે ગુજરાતી મિસાલની બાજુમાં, એના પાણી ઓવરફ્લો થવાથી અમારા ઊભા પાકને બી નુકસાન, અમારા મકાનોને બી નુકસાન થયું છે.
તો ખેડૂતોને અહીં નુકસાન આવ્યું છે. બીજી બાજુ ખેડાથી સમાચાર છે, જ્યાં મહીસાગર નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે બીજી બાજુ સાવચેતીના પગલે ગળતેશ્વર ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો. આઉટફ્લો 67,207 ક્યુસેકથી વધીને 1,56,143 ક્યુસેક પ્રવાહ થઈ ચૂક્યો છે. જોકે અન્ય નીચાણવાળા વિસ્તારમાં અને અન્ય જે ગામો આવેલા છે તેમને પણ એલર્ટ કરી દેવાયા છે. ગળતેશ્વરમાં પાણીની ભારે આવક થઈ રહી છે, ત્યારે ગળતેશ્વર ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ ગળતેશ્વર ઓવરબ્રિજની સાથે મહીસાગર બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આ ગળતેશ્વર ઓવરબ્રિજ બંધ કરાયું છે. હાલ તો પાણીનો આઉટફ્લો 67,207 ક્યુસેક હતો, જે વધીને હાલ 1,56,143 ક્યુસેક જેટલો પ્રવાહ થઈ ગયો છે. અન્ય નીચાણવાળા વિસ્તાર સહિત કેટલાક ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ સાથે ખેડા જિલ્લામાં વરસી રહેલો ધોધમાર વરસાદ વચ્ચે હવે મહીસાગર નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો ચોક્કસથી સામે આવ્યા છે. અત્યારે વાત કરવામાં આવે આ દ્રશ્યોની, ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા જે ગળતેશ્વર મહાદેવ નજીકથી પસાર થતી આ મહીસાગર નદીના દ્રશ્યો છે, જ્યાં આગળ મહી નદીએ અત્યારે સાગરનું સ્વરૂપ લીધું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને જે ખાસ કરીને આ પ્રવાહ છે તે ઉપરવાસમાંથી જે 1,56,143